નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાની વાત કરી છે. ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા લોકો નજરે પડી રહ્યા છે. વડોદરા શહેરના ખાદીગ્રામ ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે. જાણે જેમાં ખાસ વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગા ખરીદવા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ વડોદરા ખાદીગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન બેચ, પિન બેચ, સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અહીં 1 ઇંચથી લઈને 21 ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે, જેની કિંમત 20 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીના ફ્લેગ મળી રહ્યા છે. તો ત્યાર સુધી તિરંગાની ખરીદી 7 થી 8 લાખ સુધી થઈ ગઈ છે. કાલે 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ. એની અંદર ગવર્મેન્ટ ઓફિસો, સ્કૂલો, અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે. અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે 26મી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં 7થી 8 લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે. એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ. એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેઝ છે, દોરી છે, એનું પણ અમે વેચાણ કરીએ છીએ. ધ્વજ જે લોકો લેવા આવે છે તેમના માટે કઈ વિશેષ તમે માહિતી પૂરી પાડતા? ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે. જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ. ગયા વર્ષ કરતાં આ વખતે કેવી રીતની ગરાકી છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ગરાકી છે. કેવો ઉત્સાહ છે લોકો? ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો, કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે. આવતીકાલે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ 75મો ઉજવવાનો અને એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવાનો અમારી સોસાયટીમાં પણ અમે ધ્વજવંદનનો કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી કરીએ જ છીએ. એના માટે આજે એની તૈયારીના ભાગરૂપે ધ્વજ લેવા માટે હું આવેલો છું. સોસાયટીમાં અમે નાના બાળકોના કલ્ચરલ એક્ટિવિટીઝ પણ કરીએ છીએ આ દિવસે, કે નાના બાળકોને દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કે સ્પીચ કે એ બધું જે કરાવીએ છીએ. અને લગભગ 3 થી 4 કલાક જેવો અમારી સોસાયટીમાં કાર્યક્રમ ચાલે છે. ત્યાર પછી બધા અલ્પાહાર લઈને બધા છૂટા પડે છે. પણ બહુ જ ઉત્સાહ હોય છે બધા આખી સોસાયટીના લોકોને, અને બધા બાળકોને પણ આ તહેવારની ખૂબ ઇંતજારી હોય છે કે ક્યારે આ તહેવાર આવે અને અમે કંઈક રજૂઆત કરીએ. તો એ જ તૈયારીના ભાગરૂપે અત્યારે અમે અહીંયા ધ્વજ લેવા માટે આવેલા છીએ. અને સાથે સાથે હું સમગ્ર વડોદરાવાસીઓને પણ ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપવા માગું છું. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.